ખેડાથી સમાચાર મહુધામાં હજુ પણ જળબંબાકાર ગઈકાલે વરસેલા વરસાદી પાણી નથી ઓસર્યા। તાલુકા પંચાયત મામલતદાર કચેરીમાં પણ પાણી ઘૂસ્યા છે। મહુધા પોલીસ પંથકમાં પણ વરસાદી માહોલ છે। હાલમાં પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તમામ કચેરીઓમાં પાણી ઘૂસી જતા અરજદારો અટવાઈ ગયા છે। મામલતદાર કચેરીની બિલ્ડિંગમાં પાણી ફરી વળતા નારી અદાલત અને આધાર કાર્ડની રૂમે જળ સમાધિ લઈ લીધી છે। મહુધા ખેડાના દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો। મોટાભાગના વિસ્તારો એવા છે કે જે પાણી જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। શું છે હાલમાં ઉમંગ ગ્રાઉન્ડ પરિસ્થિતિ? બિલકુલ ચોક્કસથી જે પ્રકારે ખેડા જિલ્લામાં કાલે 9 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। સૌથી પ્રથમ વાત કરીએ તો મહુધાના જે દ્રશ્યો સામે છે જેની અંદર કચેરી છે તે બાદ પોલીસ તમામ તેની જે સરકારી કચેરી છે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો વરસાદને બંધ થઈ 24 કલાક જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી પાણી ઉતરતી। બીજી બાજુ નડિયાદ શહેરમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। જો કે મહુધા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ છે કારણ કે સિદ્ધાર્થ ખુદ સરકારી તંત્રની જે ઓફિસો છે તેની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને બંધ થઈ 24 કલાક જેટલો સમય થયો છે પરંતુ હજુ સુધી આ પાણી ઉતર્યા નથી કે વહીવટી તંત્ર દ્વારા આ પાણીના નિકાલ માટેની હજુ સુધી વ્યવસ્થા કરવામાં આવી નથી। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને હજી પણ કેટલાક વિસ્તારો પાણી હોય તેવું પણ જોવા મળ્યું છે। ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી છે। મહુધા શહેરના ફીણાવ ભાગોળ વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અંદાજે 40 જેટલા પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે। તમામ પરિવારના સભ્યોને તાત્કાલિક મહુધાની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અમને કોઈ સહાયતા આવતું નથી। અમને ખાલી એક જ માણસે સહારો આપ્યો છે। અત્યારે વિક્રમભાઈ એકલાએ સહારો આપ્યો છે અમને, બીજો કોઈ સહારો આપતા અમને નથી। એનું કારણ છે દાદા કે આપણે પોણી ત્યાં આગળ આટલું બધું પેઢ્યું છે તમને કોઈ કાર્યવાહી કોઈ કરતા નથી, કશું કરતા કોઈ નથી અમારું। અત્યારે જે પણ થઈ રહ્યું છે અમે કન્યા શાળામાં આવ્યા છીએ। અમે ત્યાં આગળ હવે અહીંયા આગળ અત્યારે આવ્યા છે તો અમારે ત્યાંથી આપણે જે કર્યું છે વિક્રમભાઈ એટલો અમને આભાર છે એમનો। હવે એ ના હોત તો અમારું કોઈ કાર્યવાહી કરનારા હતા નહીં। અહીંયા આગળ સવારનું અમે કંઈ ચા પાણી કર્યું જ નથી કોઈ। અમે સવારનું પાણી જે ઘરમાં પેટ્યું છે એના પ્રમાણે કોઈ ચા પાણી કર્યું જ નથી ને બધું તમે જોઈ લો ચૂલોથી મોડી બધું રીતે કોઈ કાર્યવાહી થઈ જ નથી। ને કારણે પાણી ભરાઈ જવાને કારણે અમારા વિસ્તારના ઘણા પરિવારની અંદર પાણીને લઈને ગરકાવ થયેલા છે। તેઓને સ્વ બચાવ માટે પોતે મારી પાસે આવ્યા અને મને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં વિક્રમભાઈ આજે પાણી ભરાયું છે તો અમારે કંઈક સ્થળાંતર કરી અને અમારી જમવાની વ્યવસ્થા કે રહેવા માટેની જગ્યા કરી આપો। માટે અમે મહુધા શહેર નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ તથા મહુધા શહેર સંગઠનના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી સાથે ચર્ચા વિચારણા કરી અને તેઓએ અમને ત્યાં આગળ આદેશ કર્યો નગરપાલિકામાં મોન્ટુભાઈના પ્રમુખ તરીકે અને તેઓ મહુધા કન્યા શાળાની અંદર શાળા ખોલાવી અને એ પરિવારોને અહીંયા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો તમામ પરિવારના સભ્યોને તાત્કાલિક મહુધાની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની હાલમાં પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે। અંદાજે 40 જેટલા પરિવારો છે કે જેઓના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। વહેલી સવારથી જે વરસાદ થયો ને ત્યારબાદ પાણી આવવાનું શરૂ થયું તેના કારણે ઘરમાં ચૂલો પણ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી, જેથી સવારથી ભૂખ્યા હતા। બપોરના સમય બાદ ભોજન મળ્યું હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે। વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે।